મણોદરા પરેશભાઈ મણોદરા એમનું સન્માન થઈ રહ્યું છે. સ્ટેજ સામે આવી જાય પરેશભાઈ, એમનું સન્માન કરશે. ભરતભાઈ કાકે, ભરતભાઈ બ્રાસડિયા પરેશભાઈ નું સન્માન કરશે. પરેશભાઈ મણોદરા સન્માન. ભરતભાઈ નૂર, ભરતભાઈ આવી જાઓ. ભરતભાઈ નૂર આવી જાઓ, તમારું સન્માન. આવો આવો ભરતભાઈ આવો. સમાજના અગ્રણી છો તમે, અવારનવાર આવા કાર્યકર્તામાં તમારો સહાય મળતો રહે. તાળીઓથી વધાવો, તાળીઓથી બધા પ્લેયરો. હરિભાઈ ફૂટક, હરિભાઈ ફૂટક એમનું સન્માન. હરિભાઈ ફૂટક હાલો હાલો ઓકે. પરેશભાઈ સન્માન, તમારું સન્માન સ્વીકારી લો, પછી રમો. હાલો તો આપણે મેન ઓફ ધ મેચ નું લઈ લઈએ સન્માન. ત્યાં સુધી મેન ઓફ ધ મેચ નું સન્માન લઈ લઈએ છીએ આપણે. वो मेडल है सेमीफाइनल और फाइनल का। ए बांध दे किधर वो आएगा तुम निकालो वो सही सचिन ले जाओ तो सवार से लाके लगाओ हेलो भरतभाई काके, भरतभाई ब्रासडिया, विमल भाई. चलो भरत भाई एब्सेंट है, विमल भाई ले लो. परेश भाई नो सम्मान लीजो. परेश भाई તમારું 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 બે તાળીઓનો કરજો, રોકો ન જોઈએ. વારે વાર ધન્યવાદ પરેશભાઈ, તમે ઉપસ્થિતિ રહ્યા અહીંયા કને. છોકરાઓનું મનોબળ તમે વધાર્યું છે. હજી ક્યાં કે ભીખાભાઈ, તમારું બી નામ આવી ગયું તો ભીખાભાઈ આવી જાઓ. તેમનું સન્માન કરશે કેશવભાઈ કારોતરા. કેશવભાઈ કારોતરા આગળ આવી જાઓ, ભીખાભાઈ નું સન્માન કરો. તાળીઓનો ગડગડાટ રૂકો ન જોઈએ. સન્માન સ્વીકારી રહ્યા છે, એમને બી લાગવું જોઈએ કે કંઈક સન્માન છે. હિતેશભાઈ ગામી ટેક વિઝિટ, આજે પૂરો દિવસ ઉપસ્થિતિ આપી છે અહીંયા. એમણે હાજરી આપીને બધાની મેચ જોઈ છે. શું એની અંદર શું કોઈ કયો પ્લેયર કેવી રીતે છે, આગળ એમને પ્લેયરને લઈ જવા છે, પોતાની ટીમ ઊભી કરવાના છે, તે માટે એ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
હિતેશભાઈ ગામી આવી જાઓ, તમારું સન્માન સ્વીકાર કરો. भोला सिंह आगे आ जाओ, संजीव सिंह आगे आ जाओ, हितेश भाई का सम्मान करो. हेलो आ जाओ हितेश भाई, आ जाओ आगे. क्या करने रवि क्या रवि क्या तुम्हें ધન્યવાદ ધન્યવાદ. તાળીઓ. પાછળ ઉભેલા બધા પ્લેયરોને નમ્ર વિનંતી છે સ્ટેજની સામે આવી જાય. પાછળ ઉભેલા બધા પ્લેયરોને નમ્ર વિનંતી સ્ટેજની સામે આવી જાય. હિન્દુસ્તાન ટીમને નમ્ર વિનંતી છે, ગમ પછી આપણે રાખશો, કૃપયા કરી આગળ આવી જાઓ. હિન્દુસ્તાન ટીમ अजी क्या क्या भीम भाई क्या क्या ભીમજીભાઈ हाँ भीमजी भाई क्या છે ભીમજીભાઈ આવી જાઓ. ભીમજીભાઈ એ ભરત બ્રાસડિયા ઓપન કરાવે તો મેન ઓફ ધ મેચ ની બધું કાઢ દે तू बोलता हो या उधर बताता हूँ हाँ तो तू नहीं बोले वो तो सीखना होता हूँ सब सीखी जाए खाली कर बड़ा खाली कर गोल लगाओ गोल गोल लगी है गोल लगाओ गोल में लाल मैच तो मैच हिंदुस्तान एंड इंडिया પહેલી જ મેચ હિન્દુસ્તાન વર્सेस ઇન્ડિયા. પ્રદીપ અનાથ મેન ઓફ ધ મેચ. પ્રદીપ અનાથ મેન ઓફ ધ મેચ સ્વીકાર કરે. भीमजी भाई ભીમજીભાઈ આગળ આવી જાઓ. ભીમજીભાઈ पहली ना प्रदीप भाई ये हरी भाई ने नहीं ना ભીખાભાઈ આપશે એમને મેન ઓફ ધ મેચની ટ્રોફી. પ્રદીપભાઈને વિડિયો શૂટિંગ વાળા જરા ફોકસ કરજો. કેમેરામેન ફોકસ કરો. बीजी में आत्मनिर्भर वर्सेस બીજી મેચ આત્મનિર્ભર વર્सेस ભારત. कैसे कर दो કેશવ કારોતરા મેન ઓફ ધ મેચ. એમનું સન્માન કરશે પરેશભાઈ. પરેશભાઈ એમને ટ્રોફી આપશે પરેશભાઈ. हिंदुस्तान आत्मनिर्भर કેમેરામેન ફોકસ કરો. मैच नंबर 3 મેચ નંબર 3 હિન્દુસ્તાન વર્सेस આત્મનિર્ભર. मैन ऑफ द मैच ध्रुव पटेल મેન ઓફ ધ મેચ ધ્રુવ પટેલ. ध्रुव ध्रुव ધ્રુવ ભાવ ધ્રુવ પટેલ મેન ઓફ ધ મેચ. એમને ટ્રોફી આપશે ધર્મેન્દ્રભાઈ નામેરા. चौथी में एक मिनट हो ચોથી મેચ एक मिनट इंडिया અને ભારત ઇન્ડિયા વર્सेस ભારત. એમના મેન ઓફ ધ મેચ છે ભરતભાઈ વેરાત. એમને ટ્રોફી આપશે ભરતભાઈ નોર. આવી જાઓ ભરતભાઈ. प्रेमजी भाई 5 नंबर ભારત હિન્દુસ્તાન મેચ નંબર 5 ભારત હિન્દુસ્તાન. એમને મેન ઓફ ધ મેચ છે. ગેસ કરો મેન ઓફ ધ મેચ કોઈ હોઈ શકે પાંચમી મેચ ના. બેનજીભાઈ એબી વર્सेस એમને ટ્રોફી આપશે પ્રેમજીભાઈ. પ્રેમજીભાઈ જ્યાં હોય ત્યાંથી આગળ આવો. પ્રેમજીભાઈ ટ્રોફી આપો. તમે તમારા હાથેથી ટ્રોફી આપવાની છે મેન ઓફ ધ મેચ મેચ નંબર 5 ના. આત્મનિર્ભર ઇન્ડિયા છેલ્લી મેચ નંબર 6 આત્મનિર્ભર વર્सेस ઇન્ડિયા. મનોહર એમના મેન ઓફ ધ મેચ છે મનોહરભાઈ બિશ્નોઈ. એ હાજર ન હોવાથી એમની ટ્રોફી સ્વીકારશે એમના કેપ્ટન શ્રી દિવાકર સિંહ. એમને ટ્રોફી આપશે હિતેશભાઈ ગામી. હિતેશભાઈ ગામી
હિતેશભાઈ ગામી આગળ આવજો, જરા ટ્રોફી આપજો. તમારા શુભ હાથથી ટ્રોફી અર્પણ કરી રહ્યા છે. દિવાકરસિંહ સ્વીકારી રહ્યા છે. મેન ઓફ ધ મેચ ફાઇનલ. મેન ઓફ ધ મેચ, ફાઇનલ મેચ ના મેન ઓફ ધ મેચ કોણ હોય? કોણ હોઈ શકે? ફાઇનલ મેચ, જે ફાઇનલ મેચ પોતે ઉપાડી લીધી છે. ભરતભાઈ દુબરિયા. ભરતભાઈ દુબરિયા, નામ ભરત છે, જરૂર છે. ટીમનું બી નામ ભરત છે. ભારતની અંદર, ભારતમાં રહેલા ભરતભાઈ મેન ઓફ ધ મેચ ફાઇનલ ના એમને ટ્રોફી આપશે. રામજીભાઈ આવી જાઓ. આ પછી બેસ્ટ બેટ્સમેન જે આખી ટુર્નામેન્ટ ની અંદર પોતાની મહેનત રોડી અને બેટિંગ થી સર્વોત્તમ સ્કોર બનાવી રહ્યા છે તેવા પ્લેયર ભરતભાઈ વેરાત, જે 94 રન કરી ચુક્યા છે અને 2 વાર નોટ આઉટ રહી ચુક્યા છે. ભરતભાઈ વેરાત જે ચેમ્પિયન ટીમના દાવેદાર છે, બેસ્ટ બેટ્સમેન ની ટ્રોફી સ્વીકારશે. ભીમજીભાઈ એમને ટ્રોફી આપશે. ભીમજીભાઈ એમના જ કેપ્ટન, પણ કેપ્ટન તો ખરા, સાથે સાથે સ્પોન્સરશિપમાં સૌથી આગળ રહીને મોર્નિંગ કપને આગળ વધાર્યો, જે ત્રીજી સીઝન આપણે રમવા મળી છે. બેસ્ટ બોલર હિંમત. બેસ્ટ બોલર ની અંદર આવી રહ્યા છે હિંમત ધવલ. હિંમતભાઈ ધવલ, ટીમ આત્મનિર્ભર બેસ્ટ બોલર, એમની ટ્રોફી સ્વીકારશે. દિવાકરસિંહ પ્લેયર હાજર ન હોવાથી એમના કેપ્ટન આગ્રહ છે એ ટ્રોફી સ્વીકારી લે. રામજીભાઈ આપો તમે. બેસ્ટ ફિલ્ડરમાં કીપરને દત્ત દેવાનો તો સાગર. બેસ્ટ ફિલ્ડરમાં નો બેસ્ટ ફિલ્ડર કોણ હોઈ શકે? વાહ, બધાને ખબર જ છે, કેમ કે ગ્રાઉન્ડ આખું ફરી ફરીને કેચ લીધેલા છે. સાગરભાઈ બેસ્ટ ફિલ્ડર. ભીખાભાઈ બેસ્ટ ફિલ્ડર. જેવા તમે ફિલ્ડિંગ કરો છો એવા જ ફિલ્ડર છે આપણી સામે, તમારી સામે, જે ટુર્નામેન્ટ ની અંદર ફિલ્ડિંગ કરીને આખી ટુર્નામેન્ટ ને ચેમ્પિયન બનાવી છે એમને, પોતાની ટીમને. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ, જે છેલ્લું ઇનામ છે, જે મહત્વનું ઇનામ હોય છે આખી ટુર્નામેન્ટ ની અંદર. મેન ઓફ ધ સિરીઝ, પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પ્રદીપ હનાત પીડી, જે બેટથી બી જાદુ દેખાડ્યું, ફિલ્ડિંગમાં બી જાદુ દેખાડ્યું અને બોલિંગ ની અંદર તો સુપર બોલિંગ કહેવાય છે એવા પ્રદીપભાઈ અનાથ આગળ આવે. પરેશભાઈ જે ટુર્નામેન્ટ ની અંદર સૌથી મહત્વનો એવોર્ડ કહેવાય છે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ. ટ્રોફી તો આખી ટીમ લઈ જાય, પણ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એક જ પ્લેયર જે દાવેદાર હોય છે. રનર અપ દેતા જાઓ. હવે રનર અપ ની ટ્રોફી આપી દો તમે. આવી જાઓ ભાઈ હિન્દુસ્તાન વાળા. હિન્દુસ્તાનના કેપ્ટન અત્યારે એબસન્ટ છે, તો હું વાઇસ કેપ્ટન ને આગ્રહ કરીશ. વાઇસ કેપ્ટન આગળ આવે. પ્રભુભાઈ ભટ્ટની, એમના કેપ્ટન હાજર ન હોવાથી વાઇસ કેપ્ટન ને આગ્રહ કરું છું જે ટ્રોફી સ્વીકારે. મેડલ એમને દઈ દો. આ લાઈન થી નહીં, આખી હિન્દુસ્તાનની ટીમને આગળ આવો વિનંતી. લાઈન થી આવો કે આવી જાઓ પૂરી ટીમ આવી જાઓ, પૂરી ટીમ આવી જાઓ. ગરમ પહેરા દો ગરમ. આ કેમેરા લાવો, ફોકસ રાખો કેમેરા સામે. આ બાજુ તમે, આ બાજુથી આવો બધા. ए अभी ए तो हट जा, ए बुलबुल तू इधर आ जा. अरे इधर आ जा, तू इसको पहना. अरे हमने તું ઇધર આ બોલ. कैसा मानुस है रे. आता जा तू जोंडी हट जा. इसको दे पहना दे जाएगा. हां पहना हां पहना हां डेली बांधा जी. अगर गुरु कड़ा बात करेगा. हां फिर भी है.
કૈલાસભાઈ આવી ગયો હો. કાંઈ શું બોલવાનું અમને કાંઈ ખબર જ પડી કેમ બોલવાનું અહીંયા જો તો માહોલ એટલો બધો બોલવાનો. कैसा हराया હવે અરે આ ટ્રોફી દે કોઈ નથી અને વાઇસ કેપ્ટન ને આગ્રહ કરીશ ટ્રોફી સ્વીકાર કરે. દીકુભાઈ ટ્રોફી સ્વીકાર કરો. કેપ્ટન હાજર નથી હોવાથી આ બીજી ટીમમાં કોઈ બીજી છે ને પણ હાલે ને કોણ છે? આ ભરતભાઈ આ ભરતભાઈ રહ્યા ક્યાં? આવો તો ભરતભાઈ ચૌધરી જે કલર મેચિંગ भी न થાય કલર મેચિંગ ન થાય અપોઝિટ દેખાય તાળીઓનો ગણગણાટ રૂકવો ન જોઈએ. ભલે હાર્યા છે પણ મહત્વનું તો એ છે કે ફાઇનલ ની અંદર રમવા માટે કોણ દાવેદાર રહી શકે. જે બે ટીમ છે એમાં ફાઇનલ માટે રમવા માટે તો હાજરી આપવી જરૂરી છે. ત્યારે જ તો સામે ચેમ્પિયન ટ્રોફી ચેમ્પિયન બની શકે બીજી ટીમ. મોબાઈલ વાગે. ચેમ્પિયન બનેલી ટીમ ફાઇનલમાં ચેમ્પિયન બનેલી ટીમ ભારત, જેની અંદર ભારત તો ટીમ હોવા છતાં ભારત દેશની અંદર રમાયેલી અને ત્રણ ભારત નામના પ્લેયરો રમી રહ્યા છે. 4 જે ઉર્ફ એબી સૌથી ટોપના ઉચ્ચ મહત્વના પ્લેયર છે એવા ભીમજીભાઈ. પૂરી ટીમ લાઈન થી આવી જાઓ. અરે અહીંયા જ છે. કેપ્ટન સૌથી લાસ્ટ રહે. એ બી ભારત જ છે. ટીમનું નામ બી ભારત છે. ફાઇનલની ટ્રોફી આપવા માટે પરેશભાઈ, હિતેશભાઈ, હરિભાઈ બધા આવી જાવ આગળ. જે હાજરી આપેલી હતી તમે લોકોએ ટુર્નામેન્ટની અંદર. પરેશભાઈ આગળ આવો. પરેશભાઈ, હિતેશભાઈ, પ્રેમજીભાઈ આવો. તમારા પાંચો લોકોના હાથેથી આપણે ફાઇનલની ટ્રોફી આપી. જે ફાઇનલની ટ્રોફીનો વજન જ એવડો હોઈ શકે છે કે જે સિંગલ એક કેપ્ટન ઉપાડી શકે, અધરવાઇઝ બીજા બધાને મળીને ઉપાડવું પડે વજન. ભીખાભાઈ આવી જાઓ, પ્રેમજીભાઈ આવી જાઓ ફટાફટ. પ્રેમજીભાઈ ઉભા રહો. ભરતભાઈ કેપ્ટન ઉભા રહ્યો છે. એક આવા તો પ્લેયર ને યાર 5 માણસો. કેમેરામેન ફોકસ કરો. કેમેરામેન ચેમ્પિયન ને એવા દાવેદાર ભરતભાઈ દુબરિયા જે પ્રથમ વખત કેપ્ટન રહ્યા છે અને પ્રથમ વખત કેપ્ટન રહીને હેટ્રિક નો જે એમનો ટુર્નામેન્ટ ત્રીજી વખતનો જે એવોર્ડ છે એ બી ભારત ટીમે જ સ્વીકાર્યો છે. જે 4 વર્ષમાં એક ત્રીજી વખત રમાયેલી હતી ટીમ. ધન્યવાદ. એન્જોય.